હિંમતનગર નગરપાલિકાના ફાયર બ્રિગેડના જવાનોએ સ્કાઉટ ગાઈડને અકસ્માતમાં કેવી રીતે મદદરૂપ થવું અને કેવી રીતે બચવું તેની પ્રેક્ટિકલ માહિતી આપી હતી. સાબરકાંઠા અરવલ્લી ભારત સ્કાઉટ ગાઈડનો સ્વ-નિરાધાર 50 જિલ્લા મહોત્સવ DMBP હાઈસ્કૂલ બામણા મુકામે યોજાયો હતો. આ કાર્યક્રમ જિલ્લા ચીફ કમિશનર અતુલભાઈ દીક્ષિતની અધ્યક્ષતામાં અને જિલ્લા સ્કાઉટ કમિશનર નીતિનભાઈ ગુજ્જર, જિલ્લા ટ્રેનિંગ સ્કાઉટ કમિશનર વિષ્ણુભાઈ સોલંકીની રાહબરી હેઠળ યોજાયો હતો. તે દરમિયાન હિંમતનગર નગરપાલિકા ફાયર બ્રિગેડની ટીમ દ્વારા સ્કાઉટ ગાઈડ બાળકો માટે વિશેષ માહિતી આપવામાં આવી હતી. કુદરતી આપત્તિઓ અને માનવ સર્જિત આપત્તિઓ આવે ત્યારે કેવી રીતે બચાવ કરી શકાય તેની સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી. આગ લાગી હોય ત્યારે તેને કેવી રીતે બુઝાવી શકાય, ડૂબતા માણસને કેવી રીતે બચાવવો, વાવાઝોડું આવે ત્યારે શું કાળજી રાખવી, ધાબા ઉપર આગમાં ફસાયેલા વ્યક્તિને કેવી રીતે નીચે ઉતારવો, વિવિધ આપત્તિઓ દરમિયાન કયા સાધનો કેવી રીતે ઉપયોગ કરવો તે વિશે સમજાવ્યું હતું. તેમાં હેમર, ફરસી, માસ્ક સાથે ઓક્સિજન સિલિન્ડર, લોખંડ અને લાકડું કાપવાનું કટર, સ્વિમિંગ સૂટ વગેરે વિશે વિસ્તૃત માહિતી આપી હતી. આ ઉપરાંત ફાયર સેફટીમાં કેવી રીતે પ્રવેશ મેળવી શકાય અને કેટલા વર્ષનો કોર્સ આવે અને કેટલા વર્ષની ટ્રેનિંગ અને કેવી ટ્રેનિંગ હોય છે તે વિશેની સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં પૂર્વ કુલપતિ સિદ્ધરાજ સોલંકી, ઉપપ્રમુખ નિમેશભાઈ ત્રિવેદી, પૂર્વ સરપંચ રાજેન્દ્રસિંહ જોધા, રોવર માસ્ટર સંજયભાઈ રાવલ, અરવલ્લી જિલ્લા ચીફ કમિશનર સંગીતાબેન સોની, જિલ્લા ગાઈડ કમિશનર ભારતીબેન ચૌધરી, શાળાના આચાર્ય અરવિંદભાઈ પટેલ, બામણા કોલેજના આચાર્ય પ્રજાપતિ, મંડળના પ્રમુખ હરીશભાઈ ઉપાધ્યાય, મંત્રી મનોજભાઈ ઉપાધ્યાય, રેન્જર કમિશનર સોનલબેન ડામોર, મદદનીશ જિલ્લા ગાઈડ કમિશનર નિર્પૂર્ણાબેન શાહ, જિલ્લા ઓર્ગેનાઇઝર ગાઈડ કમિશનર અલકાબેન પટેલ, જિલ્લા ટ્રેનિંગ ગાઈડ કમિશનર વૈશાલીબેન પટેલ, ગાઈડ કૈલાસબેન બરંડા, સ્કાઉટર અતુલભાઈ ડામોર, સ્કાઉટર મોહમ્મદસિંહ, ગાઈડર અલકાબેન પંચાલ, જિલ્લા કપ બુલબુલ કમિશનર કલ્પનાબેન, ગાઈડર બીજલબેન સુથાર, ગઢ પાલનપુર સ્કૂલના દિનેશ ચૌધરી તથા શાળાનો સ્ટાફ ગણ તેમજ વિવિધ સંસ્થાનો સ્કાઉટ ગાઈડ તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આબિદપુરા સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ હિંમતનગર. આબિદપુરા સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ હિંમતનગર.